તો હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો એવી આશા રાખું છું. અને ફરીવાર આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને હમણાં ઘણા દિવસથી બ્લોગ બનતા નહોતા, કારણ કે કાંઈ કામ હતું એના કારણે. દુકાન એક બાજુ ગાડીનું, એક બાજુ પ્લસ ખેતરનું, અને કોઈ આવવા જવાનું લગન વગન પ્રસંગ વધારે હતું, એના માટે વિડીયો નહોતા બનતા. તો ઘણા મારા યુટ્યુબ ફેમિલીના અને ઘણા મારા મિત્રો છે ઇન્સ્ટા ફેમિલી, યુટ્યુબ ફેમિલી મેસેજ પણ આવતા હતા અને ફોન પણ કરતા હતા કે કેમ ભાઈ વિડીયો બનાવતા નથી, શું પ્રોબ્લેમ થયો? કોઈ પ્રોબ્લેમ તો જણાવો. તો બધાને ખૂબ ખૂબ આભાર કે વિડીયો નહોતા આવતા તમને યાદ કરવા બદલે. તો ફાઇનલી આપણે આવી જશે પોઈણાથી સીધા ડાયરેક્ટ મુના, એટલે કે મારા નાના ભાઈને કરવાની છે સગાઈ, સંતાય છે એને. તો આપણે આવી ગયા છો ફોઈના. કોના 2 દિવસથી ફોઈના છીએ. મારી વાઈફ એટલે કે ચંદ્રિકા. કેમ છે તને? થોડુંક વોલ્યુમ. સાસરીમાં આવી ગયા એટલે અમારું લુક બદલી છે. એવું એમ? રોજનો ડ્રેસ ને અલગ ડ્રેસ થઈ ગયો. તો મિત્રો આપણે ગાય પણ અહીં લાવી દીધી છે, કારણ કે દવામાં થોડીક તકલીફ પડતી હતી. 2-3 દિવસ સુધી બહાર રહેવાનું હતું એના કારણે. તને સાચી વાત ને? અમારા સસરાના તો પેલા શાક કરવાનો શું કહેવાય? કાળેગા. જોઈ લો મિત્રો કેવો લાગે કમેન્ટ કરજો. હા, મારા પપ્પાના ખેતરમાં, એટલે કે જે પોચમાં ભાગે વાવેતર કરે છે, પપ્પાનું ખુદનું નથી, તો પોચમાં ભાગે જે વાવેતર ખેતર કરે છે એમાં મસ્ત કાળેગડે વાવી દીધી હતી શાકભાજીનો. જોઈ લો, વગર પોણી વગર. તો પૂછી લો એ જીગા પાકી નહીં, તો ભાઈને પૂછી લે કે પોણી પાયું છે કે નથી પાયું. જીગા પોણી પાયું છે કે અમો એક કે વખત નહીં? તો ચેટલા વખત રહેજે, પૈસા મત બોલો કરો. ચેટલા વખત પોણી પાયું? ચાલ ચેટલા વખત પોણી પાયું? પાવાનું પાકીટ મેલો તાનો મને પૈસા આલે એ આપણા અંદર મેલે છે. તો મિત્રો મસ્ત કાળેગર છે અને જોઈ લો મસ્ત કાળેગર છે. ને અમારે જે પાટણ જિલ્લાની જે મુના, એટલે કે કાળુ ભગતની મેલડી ધામ મુના, જે મુનાની મસ્ત જમીન છે, જોઈ શકો છો. આ જમીન મસ્ત છે. પછી આ જમીનમાં વાવેતર પણ બહુ બેસ્ટ થાય છે. તો બાજરી ખાલી બતાવેલું કે બાજરી કેવી છે. આપણે સાનીબેન ને શિયાબેન આવે છે. શિયાબેન જય માતાજી. જય માતાજી. બોલો ઈશુ કેમ માય યુટ્યુબ ફેમિલી બોલો. મજામાં જશો બરોબર? સાનીબેન જય માતાજી. હેલો માય યુટ્યુબ ફેમિલી કો. તો મિત્રો આ છે મારા પપ્પાની બાજરી જે વાવેલી છે પપ્પા ત્યાં, જોઈ શકો છો. મસ્ત પેલા ભાગમાં અરંડા વાયેલા છે. આ જો મસ્ત સુપરીટ અરંડા પણ જબરજસ્ત છે. આ બાજુ બાજરી છે. અને જે કાળેગર છે એમાં એક પોણી નથી પાવાનું, પોણી વગર કાળેગર શું કરવાના છે ને એવું કીધું છે કે પોણી પાવાનું જ નહીં બિલકુલ. તો જોઈ શકો છો મસ્ત હજી કોને જેણે કાળીગર પણ બેસી ગયા છે. કાળીગર જોઈ શકો છો. તો આપણે હમણાં 2-3 દિવસ રહેવાનું છે, એના કારણે ગાય એને બધું લાવી દીધું હતું. આ છે મારો નાનો ભાઈ અને આ છે બધા પપ્પાના ઢોરા. એક ગાય આપણી અત્યારે લાવી દીધી છે. તો એકણ આપણે હવે બ્લોગ કરીએ છીએ પૂરો. તો પહેલાં થોડાક ઘર જઈએ, ચંદ્રિકાને પૂછીએ કેમ છો, બધી કેવી રીતે. ચંદા શું લગાવે નાનો ભાઈ છે તો શું લગાવે ખબર નહીં, પૂછવા જઈએ. શું લગાવે આવડે? હે શું લગાવે? કાળા તો છો જ. એમ કઈ ટૂપ સારી શું કહેવાય રાવવાને? ફેસ વોશ એટલે શું કરવાના ને? આમ કા રાખ દે
ગોબરો લાગે કંદા તો ગમ કોઈ લગાવો તો મિત્રો આ છે આપણું મસ્ત દેશી ગામડાનું પાણી. હવે આપણે ખાલી નાહવાનું છે. આપણે મસ્ત હવે નાહી દઈએ. તો મિત્રો એટલે અહીંયા બ્લોગ પૂરો કરતા પહેલા મારી સુડવેલ જેવી બેનના દર્શન કરાવેલું. આ છે મારી સુડવેલ જેવી બેન અને આ છે મારી બાયડી અને આ છે મમ્મી જેવી મારી મમ્મી છે. આ છે નાનકડું ભાઈલું. આ છે અમારે સાની બેન. આ તો અમારી ફેમિલી. તો આ છે મોટો ભાઈ એટલે મારાથી નાનો. મમ્મી એમ કહે છે કે ચડ્ડો પહેરો. ના ભાઈ હું ચડ્ડો નહીં પહેરું. ના ભાઈ આપણે ચડ્ડા બીજા ના ભાવે. મસ્ત દેખો ગામડાની બદામ ચેવી ઉગી છે. આપણે બદામ ના હતા લેટવા નોના હતા ખૂબ ખાધી બદામ. સારો લો છે ને તો હવે તો મિત્રો આટલે અહીંયા કરીએ છીએ આપણે બ્લોગ પૂરો. તો બધા જ મારે છે જય માતા.